જેસીઆઈ અને વન વિભાગ દ્વારા 600થી વધારે પણ આજે જે રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે અને અલગ અલગ 600માં અલગ અલગ ઘણી બધી જાતના જે છે. આપણે જાણીએ છીએ કે અત્યારે જ્યારે ગરમી આવે ત્યારે આપણે એમ કહીએ છીએ કે ગરમી બહુ આવી, બહુ વધી ગઈ, પણ એ વૃક્ષારો જે છે ને એની જ જરૂર છે. કદાચ એક છાંયો આપણે જોઈએ કે એક જગ્યાએ એક નાનકડો વડલો હોય ને તો એસી કરતાં વધારે છે ને આપણને એની નીચે મજા આવે. આજે એક નાના રોપા સ્વરૂપે આજે જે કામ કરવામાં આવ્યું છે, પણ કદાચ એ હરેકના ઘરની અંદર પણ ઠંડક આપે ને એવી આજે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. એની સાથે સાથે નોટબુકનું પણ વિતરણ જે છે એ અહીંયા કરવામાં આવ્યું છે કે બધા લાભાર્થીઓ અને જેસીઆઈની અને વન વિભાગની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપ આવું સરસ કાર્ય જે છે એ કર્યું અને ભગવાન આપને અવાનવા કાર્ય આગળ પણ કરતા રહ્યો એવી શુભેચ્છાઓ. ખાતે વૃક્ષના જે રોપા લોકોને દેવાનું આયોજન કરેલું છે. એટલે આમ જોઈએ તો ખરેખર આ વૃક્ષ ઉગાડવા ખૂબ જરૂરી છે, પરંતુ આપણા પ્રધાનમંત્રીએ જે યોજના જે બહાર પાડે છે, એક પેડ માં કે નામ, જે આપણી માના નામને એક પેડ ઉગાડી અને આપણી માની યાદી રાખી અને આ પેડનો ઉછેર કરવાનો, ખાલી ઉગાડવાનો નથી પરંતુ એનો ઉછેર કરવાનો છે અને મોટું કરવાનું છે. એટલે જવાબદારી આપણે નિભાવવાની છે. આ બાળકની જે માને ઉછેરવાની. એટલે આજે જેસીઆઈ દ્વારા આજે ઈગલ ખાતે ખૂબ સરસ કાર્યક્રમ થયો છે. લગભગ 250 થી 600 જેટલા રોપા આજે લોકો પોતાના ઘરે લઈ ગયા છે અને વન વિભાગ દ્વારા આ બધું આયોજન કરવામાં આવ્યું છે. એટલે ખરેખર ખૂબ સરસ, કારણ કે આજે વૃક્ષો ઉગાડવા ખૂબ જરૂરી છે. તો લોકો આજે દર્શન કરતા, આજે મંગળવાર પણ ખૂબ સરસ દિવસ ગણપતિ દાદાનો, એટલે લોકો ઈગલ ખાતે દર્શન કરવા પણ આવે અને સાથે સાથે એમને રોપા પણ અહીંથી મળી રહે છે. તો આવો દર્શન કરી અને રોપા જે વન વિભાગ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેસીઆઈ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે ખૂબ સરસ છે અને અભિનંદનને પાત્ર છે. કાર્યક્રમ વંદે માતરમ. જેસીઆઈ જુનાગઢ ડાયરેક્ટર કિશોર ચોટલિયા આજ રોજ જુનાગઢ ઈગલ એસ્ટેટ ગણપતિ મંદિર ખાતે જેસીઆઈ જુનાગઢ દ્વારા મોદી સાહેબના અને મુખ્ય પ્રધાન આપણા ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન મુજબ એક વૃક્ષ માં કે નામનું જે આયોજન કરવામાં આવ્યું છે. અમે જુનાગઢ જેસીઆઈ દ્વારા અનેક વૃક્ષ આપકે નામ અંતર્ગત આજે 600 વિવિધ પ્રકારના ફૂલ, ઝાડ, આયુર્વેદિક રોપાઓનું આજે ઈગલ ખાતેના એસ્ટેટના ગ્રાઉન્ડની અંદર અમે આ વિતરણ કરેલ છે. અને આજના રોજ ખૂબ જ ઉત્સાહથી લોકો આ રોપાઓ લઈ ગયા છે. અને બધાને અમે એક ખાસ વિનંતી કરી છે કે આ રોપાને વાવવા ખાતર નહીં લઈ જતા, ઉછેરવા માટે લઈ જાજો. અને બધા સહમત થઈ અને રાજી એકદમ સરસ આયોજન બદલ અમને પણ બધાએ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા. અને વન વિભાગ દ્વારા અમને આ રોપાઓ વિનામૂલ્યે આપવામાં આવ્યા છે. અને આ તકે અમે વન વિભાગનો પણ આભાર માનીએ છીએ. વન વિભાગ તરફથી એમના પ્રતિનિધિ ડોડિયા સાહેબ પણ અહીંયા ઉપસ્થિત રહી અને લોકોને કયા કયા છોડ છે એની માહિતી આપી અને લોકોને જે જોઈએ એ પ્રમાણે અહીંયાથી રોપાઓ વિતરણ કરવામાં આવેલ. જય અમારા પ્લાન્ટેશનના એમ નથી પ્લાન્ટેશનના જે મારું પ્લાન્ટેશન હોય છે.